નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું જે ગણિતનું પેપર લેવાનું છે, એટલે કે એકમ કસોટીનું જે વિષય ગણિતનું પેપર લેવાનું છે, પ્રશ્ન બેંક 4 ડિસેમ્બર 2024, તારીખ રહેશે 26/12/2024 રોજ જે પેપર લેવા છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ રહેશે 9, સમાવિષ્ટ પ્રકરણ રહેશે 7 અને 8. તો સાહેબ તમારે પૂરેપૂરું વિડીયો જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરવાનું ભૂલતા નહીં. તો એને જોઈન કરી લેજો, ત્યાં તમને પીડીએફ મળી રહેશે. તો આપણે સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલો ક્વેશ્ચન, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો રહેશે. તો પહેલું છે એમાં ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર ખૂણો સી છે. જો એસી બરાબર 5 અને બીસી બરાબર 4 હોય તો ત્રિકોણ એબીસીની પરિમિતિ કેટલી થશે? તો એમાં તમારો જવાબ શું રહેશે? તો એમાં આપણો તમારો જવાબ તમારે ગણતરી કરીને જવાબ દેવાનો રહેશે. આમાં તમારો જવાબ શું રહેશે? ગણતરી કરીને તમારાનો જવાબ દેવાનો રહેશે કે 15 આવશે, કે 13 આવશે, કે 14 આવશે, કે 9 આવશે. આગળનો ક્વેશ્ચન છે, સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ની પરિમિતિ 22 સેમી છે. જો એબી બરાબર 4 સેમી હોય તો બીસી બરાબર કેટલું થશે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો એ આપણે જોઈએ તો સમાંતર બાજુ હોય એટલે બધી આવી રીતે તમે ચતુષ્કોણ આપણે ચોરસની જે હોય ચતુષ્કોણ હોઈ શકે, આવી રીતે લંબચોરસ જેવો ચતુષ્કોણ હોઈ શકે. તો એ બી આપણે સીડી આવી રીતે ગાળી લઈએ. તો 4 હોય તો બધી બાજુ આપણે જોઈએ તો 4 4 ગણી લઈએ. તો એકની એક બાજુ 4 હોય તો બીજી બાજુ એનો પણ 4 હશે, 8. તો બાકી 8 હોય તો બીજું કેટલું વધશે મિત્રો? 14. તો એ બીજી 7 હોઈ શકે. તો કેટલો જવાબ આવે? 7 જવાબ રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે, આ બધા સાઈઝ તમારે જોઈ લેવાના છે. જુઓ, ત્રીજો છે, ત્રિકોણ એબીસીના ખૂણો બી અને ખૂણો સી ના દ્વિભાજકો આપણે જોઈએ તો બિંદુમાં છેદે છે. જો ખૂણો એ બરાબર 70 અંશ હોય તો ખૂણો બીઆઈસી કેટલો થશે? 50 થશે અંશ, 75 અંશ થશે, 100 અંશ થશે કે 125 અંશ? ચોથા નંબરનો ક્વેશ્ચન છે. આ બધા ક્વેશ્ચન તમારે જાતે જ મિત્રો કરવાના રહેશે, જે તમારે પ્રેક્ટિસ પણ સારી એવી થઈ જાય. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો બી બરાબર 80 અંશ છે અને ખૂણો એડીબી બરાબર કેટલો થશે? પછી છે ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો આર ગ્રેટર ધેન છે કે લેસ ધેન છે? મિત્રો ગ્રેટર ધેન છે, એટલે કે આર છે, ખૂણો આર મોટો છે એ ખૂણો ક્યુ કરતા. તેમાં તમારો જવાબ શું રહેશે? પછી છે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ખાલી જગ્યાને આપણે જવાબ થાય છે કરાવી દઈએ. ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે, બે ત્રિકોણ વચ્ચે કુલ ખાલી જગ્યા સંગતતા શક્ય છે. તેમાં આપણો જવાબ આવશે 6. શું જવાબ આવશે? 6 જવાબ આપણો રહેશે. પછી છે લંબચોરસના વિકર્ણો ખાલી જગ્યા હોય છે તો સમાન હોય છે. કેવો હોય છે? લંબચોરસના વિકર્ણો સમાન હોય છે. પછી છે ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો તો 360 હોય છે. કેટલો હોય છે? ચતુષ્કોણના ખૂણાનો સરવાળો 360 હોય છે. કેટલો હોય છે? 360. લંબચોરસના વિકર્ણો સમાન હોય. બે ત્રિકોણ વચ્ચે કુલ 6 સંગતતા શક્ય છે. ચોથા નંબરનું છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની સંગતતા એબીસી અને પીઆરક્યુ માટે એબીને સંગત બાજુ કેટલી થશે? તો ZYX થશે. પાંચમા નંબરનું છે, જો ત્રિકોણ પીક્યુઆર અને ત્રિકોણ YZX હોય તો ત્રિકોણ XYZ માં એબીને સમાન હોય તેવી બાજુ કેટલી થશે? તો XYZ. નીચેના દાખલા ગણો, દરેકના 2 ગુણ. જેમાં એબી બરાબર 80 હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી છે. તો આપણે જોઈએ તો એપી લંબ બીસી દોરી ખૂણો બી બરાબર ખૂણો સી દર્શાવો. તો એનો જવાબ છે સાહિત્ય તમે જોઈ લો. પોઝ કરીને આને તમારે વાંચી લેવાનું રહેશે. તો આ સાહિત્યની ગણતરી કરી લો. ત્રિકોણ એબીસીમાં એપી લંબ છે. ત્રિકોણ એપીબી બરાબર ત્રિકોણ એપીસી બરાબર 90 અંશ રહેશે. તો આનો જવાબ સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે.
બીજા નંબરનું છે એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3:5:9:13 છે. તો આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓનો શોધો. તો આનો પોઝ કરીને સાથે વાંચી લેવાનું રહેશે. તો આ પણ સાહિત્યમાં ગણતરી કરીને આવી તો જોઈ લેવાનું રહેશે. છેલ્લે જવાબ મળશે 36°, 60°, 108° અને 156°. પછી આગળના ક્વેશ્ચન છે આપેલ આકૃતિમાં ખૂણો બી લેસ ધેન ખૂણો એ અને ખૂણો સી લેસ ધેન ખૂણો ડી. તો સાબિત કરો કે એડી આપણે જોઈએ તો એડી લેસ ધેન બી રહેશે. તો આપણે જોઈએ તો ત્રિકોણ OAB માં તમારે આવી તો જો અહીં આકૃતિ આપેલી છે. આખરી સાહિત્ય તમારે આની ગણતરી કરી લેવી. પછી નીચેના દાખલા ગણો. તો દાખલા પણ સાહિત્ય પોઝ કરીને મિત્રો વાંચી લેજો. તો સાહિત્ય તમારે વાંચી લેવાનું રહેશે. પછી આ ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. તો આનો પણ તમારે જવાબ સારી રીતે જોઈ લેવાનું રહેશે. પછી સાબિત કરો કે સમાંતર બાહુ ચતુષ્કોણના દરેક વિકર્ણ દ્વારા સમાંતર બાહુ ચતુષ્કોણનું બે એકરૂપ ત્રિકોણોના વિભાજન થાય છે. તો સાહિત્યનો જવાબ જોઈ લો. સાબિત કરો કે સમાંતર બાહુ ચતુષ્કોણના 5 પાસેના બે ખૂણાઓના દ્વિભાજક પરસ્પર લંબ હોય છે. સમાંતર બાહુ ચતુષ્કોણ ABCDના 5 પાસેના ખૂણો A અને ખૂણો B ના દ્વિભાજકો P માં છેદે છે. તો આનો પણ જવાબ તમે પોઝ કરીને સાહિત્ય વાંચી લેજો. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બધા જ ક્વેશ્ચનના છે તમે જવાબ સાહિત્ય જોઈ લેજો. IMP ક્વેશ્ચનો છે અને સાહિત્ય તમારે તો સાહિત્ય તમે જોઈ લેજો મિત્રો. તો પોઝ કરીને વાંચી લેવા બધા જ ક્વેશ્ચનો. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.